ફ્રેન્ડ્સ, હું છું કીર્તિકા. અમે ગુજરાતીમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે સોયાબીન વડીનું શાક બનાવીશું અને જો તમે હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો એને સબસ્ક્રાઈબ કરી લો અને બાજુમાં જે બેલ આઇકન છે એને પણ ક્લિક કરી લો, જેથી મારા આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. તો ચાલો જોઈએ. નવી વાનગીઓ શીખવા માટે મારી ચેનલ અમે ગુજરાતીને સબસ્ક્રાઈબ કરો અને મારા વિડીયોને સૌથી પહેલાં જોવા માટે બાજુમાં જે બેલ આઇકન છે એને પણ ક્લિક કરો, જેથી મારા આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. તો સામગ્રીમાં જોઈશે અહીં 1 કપ જેટલી સોયાબીન વડી લીધેલી છે અને એ વડીનું માપ મેં આ કપથી લીધેલું છે. આ 1 કપ. અહીં 2 નંગ મોટી સાઈઝની ડુંગળી લીધી છે, જેને મેં સમારીને એની પેસ્ટ તૈયાર કરીને લીધેલી છે. અહીં 1 નંગ મોટું ટામેટું, જેને મેં ક્રશ કરીને એની પ્યુરી તૈયાર કરી છે. 2 ચમચી જેટલું આદું, લસણ અને મરચાંની પેસ્ટ છે. કોથમીર જરૂરિયાત પ્રમાણે. 2 ચમચી જેટલું લાલ મરચું પાવડર, 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર, અડધી ચમચી હળદર, અડધી ચમચી જીરું, અડધી ચમચી ગરમ મસાલો અને અહીં ખડા મસાલા લીધેલા છે. એની અંદર લગભગ 2-3 નંગ લવિંગ, 2-3 નંગ મરી, 1 સૂકું લાલ મરચું અને તજના ટુકડા અને તેજપત્તા. અહીં 2 ચમચા તેલ લીધું છે અને મીઠું જરૂરિયાત પ્રમાણે. તો શરૂઆત કરીએ. સૌપ્રથમ આપણે વડીને બાફવાની છે. એની માટે મેં એક આ રીતનું વાસણ લીધું છે અને એની અંદર આપણે 2 ગ્લાસ જેટલું પાણી એડ કરીશું. હવે ગેસ ઓન કરીને પાણીને આપણે બરાબર ઉકળવા દેવાનું છે. તો હવે પાણી ઉકળી ગયું છે એટલે આપણે થોડુંક મીઠું એડ કરીશું અને હવે આ સોયાબીનની વડી એડ કરીશું અને ગેસ મીડિયમ કરીને એને 1-2 ઉફંડ આવવા દઈશું આપણે. તો ઉભરા આવી ગયા છે. હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને એને 5 થી 10 મિનિટ માટે આ જ રીતે એને પડી રાખવાના છે. તો હવે આ 5 મિનિટ પછી વડી બફાઈ ગયેલી છે અને તમે જોઈ શકો છો કે એ થોડીક સોફ્ટ અને ફૂલી પણ ગઈ છે. હવે આપણે આ વડીની અંદર જે પાણી છે એને આ રીતે નીચોવીને લઈ લેવાનું છે. આ રીતે બરોબર નીચોવી દેવાની છે વડીને ને પછી આપણે એને એક અલગ બાઉલમાં લઈ લઈશું. હવે આપણે શાકને વઘારીશું. તો એની માટે આપણે એક આ રીતની કઢાઈ લેવાની છે અને એની અંદર 2 મોટા ચમચા તેલ લેવાનું છે. હવે ગેસ ઓન કરીને તેલને ગરમ કરીશું. તેલ ગરમ થઈ ગયું છે. હવે આપણે જીરું એડ કરીશું. હવે જે ખડા મસાલા લીધેલા છે એને પણ એડ કરી લઈએ. હવે આ ડુંગળીની પેસ્ટ એડ કરીશું. હવે એને બરાબર આ રીતે મિક્સ કરીને એને સાંતળવાનું છે. ડુંગળીને આપણે થોડીક વાર સાંતળી લઈશું. ડુંગળી થોડીક સંતળાઈ ગઈ છે. હવે આપણે જે આદુ, લસણ અને મરચાંની પેસ્ટ તૈયાર કરી છે એને પણ એડ કરી લઈએ. મિક્સ કરીને એને પણ થોડીક સાંતળી લઈશું.
હવે ટામેટાની પ્યુરી એડ કરીશું. મિક્સ કરીશું. હવે લાલ મરચું પાવડર એડ કરીશું. ધાણા જીરું પાવડર એડ કરીશું. હળદર એડ કરીશું અને ગરમ મસાલો. આ બધું જ બરાબર મિક્સ કરીને આપણે એને બરાબર સાંતળવાનું છે જ્યાં સુધી તેલ બરાબર ઉપર ના આવી જાય. એક મિનિટ લાગે. થોડુંક સાધારણ પાણી એડ કરીશું. અને હવે આ બધું જ બરાબર આપણે ચડવા દેવાનું છે જ્યાં સુધી તેલ ઉપર ના આવે ત્યાં સુધી. તો હવે આપણો આ મસાલો બધો સંતળાઈને રેડી થઈ ગયો છે. તમે જોઈ શકો છો કે તેલ પણ ઉપર આવી ગયું છે. હવે આપણે આ ટાઈમે મીઠું એડ કરીશું સ્વાદ પ્રમાણે. મિક્સ કરી લઈશું. હવે સોયાબીનની વડી એડ કરીશું. બરાબર મિક્સ કરીશું. આ રીતે ગેસ મીડિયમ રાખવાનો છે. હવે 1 કપ જેટલું પાણી એડ કરીશું. પાણી તમે તમારા જરૂરિયાત પ્રમાણે એડ કરો. તમને જે પ્રમાણેની ગ્રેવી જોઈતી હોય એ પ્રમાણે એડ કરો. હું અત્યારે હજુ પણ થોડુંક પાણી એડ કરીશ, અડધા કપ જેટલું. અને હવે આપણે એને 4 થી 5 મિનિટ માટે મીડિયમ ગેસ ઉપર આ રીતે એને થવા દઈશું જ્યાં સુધી એનું તેલ ઉપર ના આવી જાય. તો હવે આપણું આ શાક રેડી થઈ ગયું છે. તો ગેસ બંધ કરી લઈશું. તમે જોઈ શકો છો કે તેલ પણ ઉપર આવી ગયું છે. હવે આપણે આ જે કોથમીર છે એને એડ કરીશું. મિક્સ કરી લઈશું. અને હવે આપણે આ શાકને સર્વિંગ ડિશમાં લઈ લઈએ. તો રેડી છે આપણું આ સોયાબીન વડીનું શાક. આ શાકને તમે રોટલી સાથે કાં તો ભાત સાથે સર્વ કરી શકો છો. આઈ હોપ તમને મારી આ રેસીપી પસંદ આવી હશે. મારી રેસીપી જો તમને પસંદ આવી હોય તો એને લાઇક કરો, શેર કરો અને પ્લીઝ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. અને બાજુમાં જે બેલ આઇકન છે એને પણ ક્લિક કરો જેથી મારા આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. આવજો.